તો મિત્રો હવાર બે બુઢી મૂર્તિ વાતુના ગપારા શીખવા બેસી ગયા. તમારા વિચાર પ્રમાણે બેંક લૂંટવો તો નથી જતો, પણ કાળો ડાસો નથી જાય એટલે મોઢે બાંધવું. ઘર ભેગું થાને ભાઈ. આના પરિવારમાં એના મધર નથી મળવા જાય લાગે નક્કી. હવે બેંક મેનેજર છો છે હાલ તો ઉભી પૂછડી આવી ગયા. નીરુભાઈ ન્યુ આઈડિયા પ્લસ ગાડી જોવા. કઈ પંગલા મહેશભાઈ બેસી સીધા ખોડશી આવી. નીરુભાઈ મેડા ગાડી જોવા. બીજા દિવસે સવારે મારો દોસ્ત ઝેરોક્સ નું મશીન ગતો પહોંચી ગયો મેડિકલ સ્ટોરે ઝેરોક્સ કાઢવા. क्या बोला तूने? ગયો તો ઝેરોક્સ કાઢવા પણ ટાર્ગેટ પૂરો થતો ને દવા લઈને આવી ગયા. હું તો માણસ એટલે ગાડી પાર્કિંગમાં ઊંધી મૂકે સ્વાભાવિક છે. બસ હવે એટલો તડકો જોતો તેવું લાગે છે કે બપોર તો થઈ ગયા છે અહીંયા. જઈને મેં તો સેનામાં પાણી પાણી જ્ઞાન બોલે સ્કૂલનો ગેટ પાછળ છે. ઊંધી ખુરશી રાખી નાખવાનું. ખુરશીમાંથી પાછળથી ચડે છે એટલે બોલે છે જ્ઞાન ભેગું કરીને આવે. ઘેર આવીને ખુરશીમાં પૈસા ભેગા કરે. કચરા પેટીમાં નાખવા વિનંતી. હાલો આજ તો કેટલી વાળા ભાઈનો મગજ પાકી જવાનો. મગજ તો પાકી જાય ને એક વસ્તુનો 70 વખત ભાવ કરાવવાનો. હાલો બિલ ફાટી જશે 2,80,000 નું. તો હાલો પટાપીની ગણાય છે ગાડીના આગલા પગે વેગો કાઢો. ઇન્સ્યોરન્સ સાથે 30 રૂપિયાની પીયુસી ફ્રી છે. તમને કહી દો બહુ મોટો ફાયદો છે. બહુ જાજો ખર્ચો થઈ જવાનો. 28 મિનિટ ઓપરેશન આવેલું. એટલે આ કોકના સગા સંબંધી હોય તો ચા પાણી પીવા લઈ જાજો મારા વાલા. ઘરના પુઠા પછી લઈને જવું પડ્યું બસમાં મૂકવા. કદાચ ગમે એટલો તડકો હવે આપણને કઈ ફેર ન પડે. તો મિત્રો મારો ભાઈ હસતા મોઢે કઈસે લાઈક કરવાનો તો તમે લાઈક કરો. થઈ ગયો આપણે બાપા સીતારામ બસનું પાર્કિંગ. ના પાર્કિંગમાં બસ તો પાર્કિંગ પડી પણ પાપડ એક પાર્કિંગમાં પડ્યા હતા. કોઈ લેવો હોય કેજો. મારા ભાઈ પાપડ બેસે છે. લેવા બોલો 100 કરોડ. આ ભાઈ તો કાળી બજારિયા. આપણે બનાવવાનું તો બેડ પણ બસની ડેકીમાં. મારે ગમે કામ કરતા હોય પેલા નિયમ હશે ફોટો વિડીયો બનાવવાનો તો સ્પેશિયલ બેડ પણ દરવાજા માટે.